યાત્રા પસાર થાય તે પહેલાં ખાસ કરીને ગુજરાત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યું છે। કહી શકાય કે જગન્નાથ મંદિરમાં જમાલપુર મંદિરની અંદર જ્યારે રાજા નીકળે છે, કહી શકાય કે જગન્નાથ નીકળે છે અને જે પ્રકારે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે તે જ પ્રકારે અહીં ગાર્ડ ઓન ઓફર છે તે ખાસ કરીને માતાજીને આપવામાં આવી રહ્યું છે। ગાર્ડ ઓફ ઓનર દ્વારા ખાસ કરીને માતાજી છે તેમને પસાર થતા વિશેષ પ્રકારે તેમનું સન્માન કરવામાં આવે છે। ત્યારબાદ હવે બસ નગર યાત્રા છે તેની શરૂઆત થઈ ચૂકી છે। કેમેરામેન અમદાવાદનો 616મો સ્થાપના દિવસ છે। માં ભદ્રકાળી આપણે વાત કરીએ કે નગર યાત્રાએ જ્યારે નીકળી રહ્યા છે ત્યારે ભદ્ર પરિસરની અંદર અનેક નગરજનો માતાજીના આશીર્વાદ માટે આવી ચૂક્યા છે। ભવ્ય તૈયારી થઈ ચૂકી છે। માતાના સૌના આશીર્વાદ સૌ નગરજનોને પ્રાપ્ત થાય અને જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અમદાવાદ વૈશ્વિક કક્ષાએ હરણફાળ ભરી રહ્યું છે, માતાજીના આશીર્વાદ સૌ નગરજનોને પ્રાપ્ત થાય, સૌની સુખ સમૃદ્ધિ અને તંદુરસ્તીમાં વધારો થાય એવી અભ્યર્થના। આજરોજ ભદ્રકાળી માતાજીની નગર યાત્રાના બંદોબસ્ત છે અને આ જે આખા રૂટ છે એ 8 કિલોમીટરથી વધારેના વિસ્તાર છે અને એમાં પોલીસ દ્વારા સ્ટેટિક બંદોબસ્ત તેમજ મૂવિંગ બંદોબસ્ત લગાવવામાં આવેલ છે અને તમામ રસ્તાઓ ઉપર પોલીસ દ્વારા જે યાત્રા છે એ શાંતિપૂર્વક નીકળે એના માટે તકેદારી રાખવામાં આવેલ છે। નગર દેવી નગર યાત્રાએ નીકળી રહ્યા છે અને અત્યારે નીચ મંદિરમાં જો માહોલ છે તે પણ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભક્તો જોડાઈ રહ્યા છે। 615મો આજે અમદાવાદનો સ્થાપના દિવસ છે અને છેલ્લા 2 વર્ષથી આ યાત્રા નીકળી રહી છે, એટલે કે આ બીજી યાત્રા છે। ગયા વર્ષે પણ નગર દેવીની નગર યાત્રા છે તે નીકળી હતી અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। અત્યારે આપ જોઈ શકો છો કે નીચ મંદિરમાંથી પાલખી નીકળી રહી છે માતાજીને અને આ પાલખીમાં માતાજીને બિરાજમાન કરવામાં આવ્યા છે, જેના કારણે ભક્તોને પણ દર્શન થઈ શકે તે માટેની તમામ પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અને અત્યારે પોલીસ અધિકારીઓ છે તે અત્યારે દર્શન કરવા માટે પહોંચ્યા છે। નગરના ચેરમેન છે અત્યારે દર્શન કરવા માટે પહોંચ્યા છે, એટલે કે અલગ અલગ સમાજમાંથી પણ આગેવાનો છે તે દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે અને આ નગર યાત્રામાં આપ જોઈ શકો છો કે ચલિત મૂર્તિ છે તે રાખવામાં આવી છે, એટલે કે 2 ફૂટની આ મૂર્તિ છે તે તૈયાર કરવામાં આવી છે અને પાલખીમાં બિરાજમાન કરવામાં આવ્યા છે કે જેના કારણે ભક્તો છે તે દર્શન કરી શક્યા અને ત્યારબાદ રથમાં બિરાજમાન કરવામાં આવશે અને નીચ મંદિરમાં આ પહિંદ વિધિ કર્યા બાદ પહિંદ વિધિથી આગળ પોલીસ દ્વારા સલામી આપવામાં આવશે। માણેકનાથ મંદિરે આરતી કરવામાં આવશે અને અલગ અલગ રૂટ ઉપર છે આ યાત્રાનું આખું ફરશે, જ્યાં ભક્તોને નગર દેવી છે તે દર્શન આપશે। ખાસ કરીને સામાન્ય દિવસોમાં એવું બનતું હોય છે કે નગર દેવીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે, પરંતુ આજનો દિવસ ખાસ એટલા માટે છે કે નગરજનોને માં નગર દેવી છે તે દર્શન આપવા માટે નીકળવાના છે કે જે યજમાન છે તે પણ આપણી સાથે છે। સાહેબ, તમને યજમાન બનવાનો મોકો મળ્યો છે, મૂર્તિની પણ આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો મોકો મળ્યો તો શું કહેશો? બસ દરેક વ્યક્તિએ મા ઉપર ભરોસો રાખવો જોઈએ। નગર દેવી છે, જગત જનની છે, ગમે ત્યાં હશો મા તમને તમારી રક્ષા કરશે અને મા ઉપર ભરોસો રાખો અને શક્ય હોય તો મંદિરમાં આવીને દર્શન કરવું જરૂરી છે। જય માતાજી।
ભદ્રકાલી માતા કી પણ જોઈ શકો છો કે વહેલી સવાર છે અને નગર દેવી નગર યાત્રાએ નીકળી રહ્યા છે ત્યારે જયકારા સાથે ભક્તો પણ મોટી સંખ્યામાં છે તે જોડાઈ રહ્યા છે એટલે કે આ નગર યાત્રાના રૂટ ઉપર પણ ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવશે. સાબરમતી નદી કિનારે પણ આરતી છે તે કરવામાં આવશે. અત્યારે પોલીસ જવાનો છે તે અહીં પહોંચ્યા છે અને ખાસ કરીને આખો માહોલ છે તે ભક્તિમય यहाँ જોવા મળી રહ્યો છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાત.